મોરબી સાર્થક વિદ્યા મંદિરના શિક્ષક અશોકભાઈ પરમાર, શિક્ષણના સિતારા, કલાપ્રેમી શિક્ષક, તુલસી દિવસ અને શાળાની ભૌતિક સુવિધા વિશે શું કહ્યું, આવો જાણીએ મા ન્યૂઝના માધ્યમથી. સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંચિતા નમઃ તસ્યૈ નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંચિતા નમઃ તસ્યૈ નમઃ નમઃ. હું પરમાર અશોક ભીમજીભાઈ, મોરબી સ્થિત સાર્થક વિદ્યા મંદિર, એલી કોલેજ રોડ, કેસરબાગની પાછળ સતત નિષ્કામ ભાવે 10 વર્ષથી મારી સેવા આપું છું. સાર્થક વિદ્યાલય એનો ધ્યેય પૈસા કમાવાનો નહીં, માત્ર સેવાનો છે. શિક્ષણમાં ભારતીયતાનું પુનરુત્થાન એનો મંત્ર છે. આ શાળા છેલ્લા 10 વર્ષથી છેલ્લા 10 વર્ષથી તુલસી દિવસની ઉજવણી કરે છે. ભારતીય સંસ્કૃતિમાં જે તહેવારો આવતા હોય, દિવાળી, શિવરાત્રિ, મકર સંક્રાંતિ, રાષ્ટ્રીય પર્વ, હમણાં જ થોડા દિવસ પહેલાં અહીંયા દાદા દાદી સંમેલન હતું. આજે શાળાની અંદર 9મા તુલસી દિવસની ઉજવણી ફૂડ ઝોન તેમજ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીનું સંમેલન રાખવામાં આવેલું. થોડા દિવસ બાદ 28 અને 29 સંસ્કૃત સંમેલનનું આયોજન કરેલું છે. અહીંયા છેલ્લા 10 વર્ષથી હું મારી ફરજ બજાવું છું. ભાઈ શ્રી હિમાંશુભાઈ મા આશાપુરા ચેનલના રિપોર્ટર છે. તેઓ મારા ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેમની પાસે પણ તેઓએ મારી પાસે અભ્યાસ કરેલો અને આજે સમય મળ્યો ત્યારે ખૂબ ખુશ થઈ અને સામેથી મને કીધું કે ભાઈ તમારું ઇન્ટરવ્યૂ આપવાનું છે. અહીંયા શાળાની અંદર 2 પાળી પત્તી ચાલે છે, 9 થી 12 અને ત્યાર પછી 1 થી 8 ધોરણ લગીની શાળા છે. શ્રી ગણેશભાઈ અહીંયા આચાર્ય છે. શ્રી શુક્લ સાહેબ પ્રાથમિક વિભાગના હેડ છે. અહીંયા શાળાની અંદર 4 માળ છે. 4 માળની અંદર ખૂબ જ સરસ સુવિધા છે. શાળાના 2 બાજુ ગ્રાઉન્ડ છે, રિસેપ્શન, આચાર્યની ઓફિસ, કાર્યાલય, કોમ્પ્યુટર રૂમ. શાળાની અંદર પણ ભૌતિક સુવિધા ઘણી છે. અહીંયા અટલ લેબ ચાલે છે, લાઇબ્રેરી છે અને બાળકો એનો ભરપૂર લાભ લે છે. શાળાની અંદર બાળકોની સવિશેષ કેર રાખવામાં આવે છે. એ અહીંયા ધ્યાનપાત્ર છે. આજરોજ તુલસી દિવસની ઉજવણી કરી. અમે 25 ડિસેમ્બરે નાતાલની ઉજવણી કરતા નથી, પણ 9 વર્ષથી અમે તુલસી દિનની ઉજવણી કરી છે. તુલસ્યા સકલા દેવા વસંતી સતતી યત અતસ્તા મર્ચસે લોકે સર્વાન દેવાનો સમર્થ્ય. તુલસીમાં સમસ્ત દેવતાઓનો નિવાસ છે. માટે જે લોકો તેની પૂજા કરે છે તેમને બધા જ દેવતાની પૂજાનો લાભ મળે છે. યત્ર વૃક્ષમ તિષ્ઠતિ દ્વિજ સતમા
તત્રેય અત્રિ દિશા સર્વે બ્રહ્મા વિષ્ણુ શિવાદયો. જે ઠેકાણે તુલસીનો એક પણ છોડ રહેલો છે ત્યાં બ્રહ્મા વિષ્ણુ શિવ વગેરે દેવતાઓનો નિવાસ છે. તુલસી એક વનસ્પતિ છે. આ વનસ્પતિ ચમત્કારી છે. શું કામ ચમત્કારી છે? કે તુલસીના ઉપયોગથી આપણે આરોગ્યની જાળવણી કરી શકીએ છીએ. નાના મોટા તમામ જીવો માટે અને પ્રાણી તેમજ મનુષ્ય માટે તુલસી ખૂબ જ ઉપયોગી છે. તુલસી આપણે વાવીએ છીએ. અહીં આજના દિવસે તુલસીના રોપાઓ મફત નિઃશુલ્ક ભાવે આપવામાં આવ્યા છે. તુલસી અનેક ઔષધિ જેવું કામ કરે છે. તુલસીની રોગનાશક શક્તિ છે. તુલસી પ્રકૃતિને અનુકૂળ હોય એવી ઔષધિ છે. સમસ્ત પ્રકારના તાવમાં પણ તુલસી આપણે ઉપયોગી છે. કોઈને ખાંસી સળેખમ શરદી થઈ હોય તો તુલસી બહુ જ ઉપયોગી છે. આજે શાળાની અંદર તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી. એમાં ઘણા બધા લોકોએ તુલસી દિવસની ઉજવણીમાં લાભ લીધો. આજની તકે મારા વિદ્યાર્થીએ મને આ ઇન્ટરવ્યૂ આપવાનો જે મોકો મળ્યો એ બદલ હું તેમનો પણ ઋણી છું. તથાસ્તુ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.